નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। તમે પણ તમારા બાળકને મોબાઈલ આપો છો તો ચેતી જજો, કેમ કે અમદાવાદમાં પ્રીસ્કૂલના 43% બાળકોની આંખ નબળી હોવાનું સામે આવ્યું છે। તો બે શાળાના 2.5 વર્ષીય 6 વર્ષ સુધીના 1723 બાળકોની આંખ તપાસ કરાઈ છે। દર 5મા બાળકે તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવ્યું છે। તો બે સ્કૂલમાં 43%, તો ગુજરાતની અન્ય શાળાઓમાં કેટલા ટકા બાળકની આંખ નબળી હશે? જો તમે તમારા બાળકની આંખની તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે। ત્યારે મિત્રો, આંખ નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ લેપટોપ ઉપયોગ છે। આઉટડોર ગેમિંગનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિમાં વધારો થવાને લીધે પ્રીસ્કૂલની ઉંમરના 43% બાળકોની દ્રષ્ટિ નબળી પડી છે। સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન અને બોટકદેવ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી આંખની તપાસના ચોંકાવનારા પરિણામો પ્રીસ્કૂલના બાળકોને અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે। તારણો મુજબ અઢી વર્ષ 6 વર્ષની વયના આશરે 43% બાળકોની દ્રષ્ટિ નબળી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।